અજીતસિંહ આ છે શું? ગુજરાતમાં ના તો આપણે શિક્ષણ, રોજગારી, વિદેશ નીતિ અથવા તો વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ હવે આપણે કોણે ક્યાં પ્રેમ લગ્ન કરવા જોઈએ તેવા મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. હવે ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ પર હુમલાની ઘટના સામે આવી છે. માંડલના વિઠલાપુર પાસે ડઢાણા ગામનો બનાવ છે. 2 દિવસ પહેલાની ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા સમગ્ર ઘટના બહાર આવી છે. જો કે સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નથી થઈ. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. લોક ગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. માંડલના વિઠલાપુર નજીક આવેલા ડઢાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ હુમલો થયો છે. ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા ડઢાણા ગામમાં યોજાયેલા રાસ ગરબા અને લગ્ન પ્રસંગના કાર્યક્રમ દરમિયાન અચાનક બબાલ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ અલ્પેશ ઠાકોર કે જેઓ કાજલ મહેરિયાના પતિ છે તેમની પર હુમલો કર્યા હોવાના દ્રશ્યો વિડીયોમાં જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે ફોટો પડાવવા માંગતા હતા. આ મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનામાં માત્ર સ્ટેજ નજીક જ નહીં પરંતુ બાદમાં કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડીયોમાં કાર્યક્રમ દરમિયાન અફરાતફરી અને હુમલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘટનાને લઈને કાજલ મહેરિયાના ચાહકોમાં પણ ચિંતા જોવા મળી છે. આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક સ્તરે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયાની ચર્ચા પણ ચાલી રહી છે. જો કે હુમલાનું સાચું કારણ શું છે તે હજુ પણ તપાસનો વિષય છે. કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન અગાઉથી જ વિવાદોમાં રહ્યા છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા બાદ ગાયિકાએ અનેક વખત ધમકીઓ મળ્યાના આક્ષેપ કર્યા હતા. કાજલ મહેરિયાએ અગાઉ વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે જો તેમને અથવા તેમના પરિવારને હેરાન કરવામાં આવશે તો તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. ત્યારે હવે માંડલમાં બનેલી આ હુમલાની ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેમ લગ્નોને લઈને ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. જેમાં થોડાક સમય અગાઉ ઉત્તર ગુજરાતના ઉન ગામે રબારી સમાજ અને ચૌધરી સમાજ આ જ બાબતે આમને સામને આવી ગયા હતા. લોકગાયિકા કિંજલ રબારી, આરતી સંઘાણી, કિંજલ દવેના પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદ પણ થયો હતો. ભલે સીધી લીટીમાં ના દેખાય પણ આમાંય આજે આખો વિવાદ છે પ્રેમ લગ્નનો, તેમાં વોટ બેંક પોલિટિક્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. છોકરીઓ લગ્નમાં છેતરાય છે એવું કહીને લગ્ન નોંધણીમાં સરકાર તો સુધાર લઈ આવી છે. નોંધણી કરવાના નિયમોમાં કરેલા ફેરફારો આવકારદાયક હતા જેથી છોકરીઓ છેતરાય નહીં અને કોઈ છોકરીઓનો ફાયદો ના ઉઠાવી જાય. પણ આખી વાતને રજૂ એ રીતે કરવામાં આવી જાણે સરકાર મા બાપની સહેમતી વગર લગ્ન જ નહીં થવા દે, પણ સમાજોના રૂઢિવાદી માણસોને ખુશ કરવાની લાલચે જે કાયદો એ લાવી નથી શકતા એનો પ્રચાર એ રીતે કરવામાં આવ્યો કે આ કથિત ભાગેડુ લગ્ન સામે સરકારે રોક લગાવી છે. પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિઓને પોતાની મરજીથી લગ્ન કરતા રોકવા એ બંધારણે આપેલા મૂળભૂત હકોનું હનન છે અને રાજ્ય સરકાર પાસે સત્તા જ નથી કે એમાં એ કોઈ પણ કાનૂન લાવી શકે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.